પ્રકરણ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વિશેષ માહિતી મેળવીશું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત 1896માં 28 ઓગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તેઓ લેખક, કવિ, લોકસાહિત્યકાર તરીકે જાણીતા હતા, જેમાં એમણે સૌરાષ્ટ્રની રસધાર એક, સિંધુડો, સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, દાદાજીની વાતો, વેણીના ફૂલ, પ્રભુ પધાર્યા, રાગ અંગજળીયો, કુરબાનીની કથાઓ વગેરે પ્રખ્યાત છે. એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો, વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો. આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠ. પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સૌતારે કદમ, પ્યારા પ્રભુઓ. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી સલકાવી દીધી. આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી. 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ. એમના માતાનું નામ ધોળીબાઈ હતું. તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. નોકરીને કારણે ડાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતર, પાદર, નદી, પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતા હતા. આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળ તરીકે ઓળખાવતો થયો. મજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઊભેલો વશમો વોકળો તે ચમન્યો અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય વાસરુને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા. એ પહાડ ભીંડતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. અંગ્રેજી 2 ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર નજીક સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની પડે. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના. નૈદર વંશા સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે શું વિખ્યાત ગણાય છે. ધન્ય માતા તારી જણ્યા કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર, પ્રાર્થના એક મારી. ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. અમરેલી બગસરાથી 33 કિમી દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય. મિત્રો એમને વિલાપી કહે. પછી તો તે પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરી ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા
આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. તેમની લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનું ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા. બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ, જ્વલ્લે જ બોલે. જોતજોતામાં જનક રાજા નામ પડી ગયું. BAમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં BA પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા. પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરા ને? કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વાદસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠિયા બહારવટિયા અને સંતોની વાતો કહી. એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. એ વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા, ભરથરીઓ, ઘરડી, દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા. એમનું આ બધું જ કામ, એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર પણ નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા. ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેઘાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી, પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? એ તો હતાશ થઈ ગયા. ત્યાં તો એક મીરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. ધણીનો હાથ લગતા રહ્યો, કાન સંભાળતા રહ્યા ને એમના હૈયેને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી નહીં ભૂલે. આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખ્યું નિશી ડાળીને મારે આંગણ ઈવડા પધાર્યા. જોતાં જ આવકારા દેવાનું મન થાય ઈવા માળા. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીતર હુંએ નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરી કરી દઉં. પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાઈ કાક સાથે તેઓ ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળસિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાક બાપુના જ શબ્દો: તુલસીશ્યામથી 2 ગૌ અમે ખજૂરીની નેસડે હતા. ત્યાં રેડ થઈ. હાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોકકળ થઈ હતી. ખાડું ધડ ઝૂંપડે આવતા હતા.
તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. વરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને હાવજ સામે સોટો વીંચતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફેણતી નાહી રહી, પણ ગાયને ચારણીબાઈએ હાવજને ખાવા ના દીધી. એ વખતે ચારણકન્યા ગીત મેઘાણીબાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠી, આંખો લાલ ધ્રુમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોર માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કહો. ગુજરાત જાણતો નહીં હોય, લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાઓનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. તો હલકારો, હીરબાઈ, આલેખ કરપાડો કરવાનું ને આપા સાદુર, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ વગેરે બધા સાયકલોના અમીર ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી દે ન દે તો કહો. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો? ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. માર્ચ 1947 સુધી મેઘાણીએ ધોળી ધોળીને ભરેલા કસુંબી રંગ લોકસાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પીતા જ રહે છે. સારાંશ: ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમનો ઉપયોગ કરીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતો તેમનો કાવ્યસંગ્રહ યુગવંદના છે. તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. તેમને કવિતા ગાતા સાંભળવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ એકઠી થતી, જેના કારણે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની દેશભક્તિ જોઈને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોક સાહિત્યના સંશોધન સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદા જુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી પુરુષોમાં રહેલી બહાદુરી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર. આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળવાન લોકભાષાનો પરિચય થાય છે. ઝવેરચંદ મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોના તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે સોરઠના લોક સાહિત્યને સંપાદિત કરીને વિવિધ સાહિત્ય સ્વરૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. એ સાહિત્ય દ્વારા આપણને બહાદુરી, હિંમત, સ્વદેશી ભાવ અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.